એમાંથી એક ઘણી નાયબ ડિઝાઇન શું છે કે આ વચમાની ડિઝાઇન, જેના અંદર વચમાં બે તો એને આર પાર ખોતરવામાં આવી છે, લીથ્રુ ડિઝાઇન બનાવવામાં આવી છે, યાની એને એવી શકેલત છે કે એના થ્રુ બી લાઈટ પાસ થઈ શકે. હવે સાહેબ સવાલ થાય ને કે આખું એટલું મોટું શહેર બનવું છે, આખું ઓપન છે, લાઈટ વાસ્તે તો ઇનફ જગા છે, તો આવી શકેલતની ડિઝાઇન શું કામ કે જેના થ્રુ પાસ થાય લાઈટ. તો તસવ્વુર એ મદદ થઈ છે કે જે પાછી યહાં બોલાઈએ નકલ યાની જેમ ગોયા કે ઇમામના જમાનામાં હતું એ શકેલતથી પાછી ડિઝાઇનને એ શકેલતથી કરી દીધી, જેના અંદર ઉપર ઇમામના નામ મુબારક લીધા છે. યહાં ઇમામ આમિરનું નામ છે, વચમાં યહાં ઇમામ આમિરનું નામ છે, યહાં ઇમામ મુસ્તાલીનું નામ છે. એમ અલગ અલગ શાકિલત પર અલગ અલગ જગા પર ઇમામોના નામ મુબારક આખા પૂરા વાજિયાતમાં લીખવામાં આવ્યા છે. હવે સાહેબ આ મસ્જિદના દરવાજા, આ દરવાજાની ડિઝાઇન જે મસ્જિદના દરવાજા છે એને કહાંથી લેવામાં આવી છે? અંદરના મહેરાબ